તો રેગિંગ કરનાર સામે કઈ કાર્યવાહી થઈ શકે છે એ પણ અમે આપને જણાવીએ, કારણ કે જે ઘટના બની, ગુનો નોંધાયો છે, તો રેગિંગ કરનાર સામે 2 વર્ષની જેલ અને 10,000 સુધીનો દંડ થઈ શકે છે. વર્ગો અને શૈક્ષણિક વિશેષાધિકારમાં હાજરી આપવાનું સસ્પેન્શન કરવામાં આવી શકે છે. શિષ્યવૃત્તિ અને ફેલોશિપ તેમજ અન્ય લાભો પણ રોકવામાં આવી શકે છે. તો કસોટી પરીક્ષા અથવા તો મૂલ્યાંકન પ્રક્રિયામાં તેઓ હાજર ન રહી શકે એ પણ કાર્યવાહી થઈ શકે. તો પરિણામો ઉપર રોક અથવા તો પરિણામો અટકાવવા સુધીની કાર્યવાહી આ રેગિંગ કરનાર સામે થઈ શકે. કોઈપણ ટુર્નામેન્ટ, યુવા ઉત્સવ, સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા ઉપર પ્રતિબંધ લાગી શકે છે. એડમિશન રદ કરવું અથવા તો 1 થી 4 સેમેસ્ટર માટે રેસ્ટ્રિક્શન કરવામાં આવી શકે છે. હોસ્ટેલમાંથી સસ્પેન્શન અને સંસ્થામાંથી હકાલપટ્ટી થઈ શકે છે અને આ તમામ કાર્યવાહી થવી જ જોઈએ. ચોક્કસ સમયગાળા માટે અન્ય કોઈ પણ સંસ્થામાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. યુનિવર્સિટી પર પણ કડક શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે કે જેના કારણે આ તમામ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. તેમની સામે જો આ કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવા શખ્સોની શાન ઠેકાણે આવી શકે છે અને દાખલો બેસાડવો પણ હવે જરૂરી બની ચૂક્યો છે.